હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે એમકોમ સેમેસ્ટર 1 પેપર નંબર 5 સ્વ અને કારકિર્દીનું સંચાલન. એમાં યુનિટ નંબર 4 આવે છે સલાહ અને પરામર્શ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એડવાઇઝિંગ એન્ડ કાઉન્સેલિંગ. આ યુનિટ છે 15 માર્કનું પરીક્ષામાં રહેશે અને પરીક્ષામાં પ્રશ્ન નંબર 4 આ યુનિટમાંથી આવશે અને થિયરિકલ જ આખું યુનિટ રહેશે. એમાં આપણે પ્રશ્ન સ્વરૂપે જોઈએ વિગતવાર. પહેલો પ્રશ્ન આવે છે સલાહ ઉપર વિસ્તૃત નોંધ લખો. જવાબમાં તમે લખી શકો, જ્યારે તમે માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરો છો, ઉચ્ચતર માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરો છો, સ્નાતક કક્ષાનું શિક્ષણ પૂરું કરો છો, ત્યારે તમારી પોતાની કારકિર્દીને કયા સ્તર ઉપર લઈ જવી છે તે અંગે ગૂંચવણમાં મુકાઈ જાઓ છો. તમે ધોરણ 10 પાસ કરો, ધોરણ 12 પાસ કરો, કોલેજ પાસ કરો, પછી તમને વિચાર આવે કે હવે આપણે કારકિર્દીમાં કઈ તરફ આગળ વધવું છે. બરાબર, તમે મુશ્કેલીમાં ગૂંચવણમાં મુકાઈ જાઓ છો. તમારી કારકિર્દીમાં ઘણા બધા વિકલ્પો હોય છે, તેમાંથી તમારે કયો વિકલ્પ પસંદ કરવો તે અંગે તમે ગૂંચવણમાં તથા મૂંઝવણમાં હોવ છો. ઉપરોક્ત તમામ મૂંઝવણો અને ગૂંચવણોને દૂર કરવા માટે વિવિધ પ્રકારના લોકો તથા સંસ્થાઓ સલાહ આપતા હોય છે. લોકો અને સંસ્થાઓ પોતે જે બાબતોના તજજ્ઞ હોય એવા લોકો આવા વ્યક્તિઓ તથા સંસ્થાઓ પાસેથી સલાહ મેળવતા હોય. જે તજજ્ઞ લોકો હોય જે તે વિષયમાં, બરાબર, અથવા સંસ્થાઓ હોય એવા લોકો છે આપણને સલાહ આપતા હોય છે. એની પાસેથી સલાહ આપણે મેળવી શકીએ છીએ. સલાહ મેળવ્યા બાદ સલાહકારને ફી ચૂકવવી પડે છે. મફત સલાહ આપવી આ કોઈ પણ વ્યક્તિ આપે નહીં, બદલામાં એને શું તો કે ફી ચૂકવવી પડતી હોય છે. ઘણીવાર સંસ્થાઓ લોકોને કારકિર્દી સંબંધિત વિવિધ પ્રકારની તાલીમો આપે છે, કોર્સ કરાવે છે. ઘણીવાર બજારમાં કારકિર્દી સંબંધિત ઘણા બધા પુસ્તકો મળી રહે છે. તેમાંથી પણ લોકો પોતાની મુશ્કેલીઓ, વિવિધ પ્રકારની જે મુશ્કેલીઓ હોય, મૂંઝવણો હોય, દૂર કરવાનો ઉપાય ગોતી રહ્યા હોય છે અને પોતાની જે મુશ્કેલીઓ હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પછી આવે સલાહકારની ભૂમિકા. આ જ પ્રશ્નની અંદર તમે લખી શકો સલાહકારની ભૂમિકા, સલાહકારના કાર્યો ક્યાં ક્યાં હોય. ઉપરોક્ત બાબતો પરથી આપણને ખ્યાલ આવ્યો કે સમગ્ર પ્રક્રિયામાં વ્યક્તિએ મુખ્ય ભૂમિકા ભજવવાની હોય છે. સલાહ દેનાર વ્યક્તિએ છે મુખ્ય ભૂમિકા ભજવવાની હોય છે. આથી સલાહની ભૂમિકા સમાન રૂપે મુખ્ય અને મહત્વની બની જાય છે. તેથી સલાહની ભૂમિકા કેવી તો કે મુખ્ય અને મહત્વની બની જાય છે. અત્યારના આધુનિક મોડર્ન યુગમાં તથા બદલાતી જતી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ દરેક વસ્તુ જાણતો હોય એ બાબત જરૂરી નથી. ઘણી વસ્તુ વિશે તેને ખ્યાલ પણ ન હોય અને ઘણી વસ્તુઓ વિશે તે જાણતો હોય અને માહિતી ઘણી બધી વસ્તુઓ અથવા બાબતો એવી હોય જેના પ્રત્યે આપણે અજાણ હોઈએ. કારકિર્દીમાં પણ ઉપરોક્ત બાબતો બને છે. વ્યક્તિ કારકિર્દીના ક્ષેત્રમાં વિશે ઘણી બધી બાબતોથી અજ્ઞાત હોય છે, કારણ કે કારકિર્દીનું ક્ષેત્ર છે એ ખૂબ જ વિશાળ છે. તેથી કારકિર્દીની પસંદગી માટે સલાહ લેવી હિતાવહ છે, જરૂરી છે. સલાહ લેવી કોઈ નુકસાની નથી. સલાહ મેળવવી કોઈ અહમનો પ્રશ્ન નથી. આપણે ઘણીવાર કહેતા હોય સલાહથી આપણે નુકસાન થાય, પણ એવી કોઈ બાબત છે નહીં. ઘણીવાર લોકો સલાહ મેળવતા ના હોય કારણ કે પોતાનો ઈગો હર્ટ થતો હોય. સાચા વ્યક્તિઓ પાસેથી સાચું માર્ગદર્શન સાચા સમયે મેળવીને સાચા નિર્ણયો લઈ શકાય છે. સલાહ દ્વારા શું તો કે સલાહ સાચા વ્યક્તિ પાસેથી મેળવવી, સાચું માર્ગદર્શન મેળવવું, સાચા સમયે મેળવવું અને સાચા નિર્ણય લેવા. તેથી તમે કારકિર્દીમાં અથવા કોઈ બી બાબતમાં આગળ વધી શકો, એ બાબતને મૂંઝવણ મુશ્કેલી હોય દૂર કરી શકો. સલાહ લોકોને મદદ પૂરી પાડે છે. સલાહ લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે. સલાહ સાચો માર્ગ બતાવે છે. સલાહ મૂંઝવણો દૂર કરે છે. સલાહ અંતિમ અને અગત્યના નિર્ણય લેવા માટે મદદરૂપ બની રહે છે. આ બધી મદદરૂપ થાય, માર્ગદર્શન સાબિત થાય, સાચો માર્ગ બતાવે, મૂંઝવણો દૂર કરે, અવરોધો દૂર કરે અને અંતિમ અને અગત્યના જે નિર્ણયો ડિસિઝન લેવાના હોય એમાં તમને મદદરૂપ થાય છે. સલાહની ગુણવત્તા કેવી હોવી જોઈએ તો કે લોકોને સલાહના આધારે કોઈ ફાયદો થાય તો સલાહની ગુણવત્તા ઉપર આધાર રાખે. લોકોને સલાહથી ફાયદો થાય એ કેના ઉપર ડિપેન્ડ છે તો કે સલાહની ગુણવત્તા ઉપર આધાર રાખે. તેનો અર્થ લોકોએ યોગ્ય અને સાચી વ્યક્તિઓ પાસેથી સલાહ મેળવવી. તેનો અર્થ શું થાય છે ગુણવત્તાયુક્ત સલાહ એટલે સાચી
અને યોગ્ય વ્યક્તિઓ પાસેથી સલાહ મેળવવાનો આગ્રહ રાખવો. સલાહની ગુણવત્તા સલાહકારની ગુણવત્તા ઉપર આધાર રાખે. સલાહની જે ગુણવત્તા હોય એ કેના ઉપર? તો કે સલાહ આપનાર વ્યક્તિ, સલાહકારની ગુણવત્તા, બરાબર, કયા ટાઈપનો માણસ છે એના ઉપર આધાર રાખે. જો સલાહકાર યોગ્ય અને વ્યાજબી ગુણવત્તા ધરાવતો હશે તો જ તે યોગ્ય અને વ્યાજબી ગુણવત્તાઓ સભર સલાહ લોકોને પૂરી પાડી શકશે. જો સલાહકાર જ પોતે નબળી ગુણવત્તાવાળો હોય, બરાબર, એના પાસે યોગ્ય લાયકાત ના હોય, લોકોને સલાહ આપતો હોય, તો એ સલાહ યોગ્ય સાબિત થાય નહીં. જો સલાહકાર પોતે જ યોગ્ય ગુણવત્તાવાળો ન હોય તો લોકોને યોગ્ય ગુણવત્તાવાળી સલાહ આપી શકે નહીં. સલાહના અમલ માટેના પાયાઓ ક્યાં ક્યાં છે? તો કે સલાહના અમલવારી માટે ઘણા બધા પાયાઓ છે. પ્રબળ અને નબળી બાબતો, જે સલાહ મેળવનાર જે વ્યક્તિ હોય, સલાહકારે કયા કયા પ્રશ્ન પૂછવામાં? તો કે આમાં જે સલાહ આપણી પાસે લેવા આવનાર જે વ્યક્તિ હોય એની પ્રબળ અને નબળી બાબતો, બરાબર, જે તે વ્યક્તિની, એના વિશે જાણવાનું. પછી જે તે વ્યક્તિની ક્ષમતા જાણવાની. પછી જે તે વ્યક્તિની ઈચ્છાઓ જાણવાની. જે તે વ્યક્તિને કયા ક્ષેત્રમાં રસ છે, રુચિ છે એ જાણવાનું. એના હકારાત્મક પાસા જાણવાના, નકારાત્મક પાસાઓ જાણવાના. એની ક્ષમતાઓ ઓળખવાની, ક્યાં ક્યાં એની તાકાત શું છે. પછી એની સહનશક્તિ વિશે જાણવાનું. પછી એનું ધ્યેય શું છે, એની શૈક્ષણિક લાયકાતો, અભ્યાસિક લાયકાતો, એના સામાજિક સંબંધો, બરાબર, સમાજ પ્રત્યેના જે સંબંધો હોય એના સ્વવિકાસ કરવા માંગે છે કે નહીં, સાચા અર્થમાં એ જાણવાનું. એનો આત્મવિશ્વાસ પ્રત્યેની આપણે જાણકારી મેળવવાની. એના ધ્યેયને અસર કરતા, ધ્યેય એટલે જે ગોલ ડિસાઇડ કરેલો હોય એના અસર કરતા પરિબળો વિશે જાણવાનું. ઉપરોક્ત બાબતો વિશે તમે સલાહકારને જણાવશો. જે સલાહ લેનાર જે વ્યક્તિ હોય આ બધી બાબત સલાહકારને કહેવાની. પછી સલાહકાર આ બધી બાબત ઉપરથી નિષ્કર્ષ લઈ તમને કયા પ્રકારની સલાહ આપવી, ત્યારબાદ તમને સલાહકાર યોગ્ય સલાહ આપી શકે અને સલાહ સફળ અને સાચી સાબિત થઈ શકે. સલાહકારનું માર્ગદર્શન, સલાહ જે આપનાર વ્યક્તિ છે એને માર્ગદર્શન કેવી રીતના મળે? સલાહ મેળવવા આવેલ વ્યક્તિના વિવિધ પ્રશ્નોનો જવાબ યોગ્ય રીતે ચકાસીને આપવો જોઈએ. તે આધારે વ્યક્તિનું કુશળતાઓનો ખ્યાલ આવે છે. સલાહ મેળવનાર વ્યક્તિના શૈક્ષણિક, બૌદ્ધિક અને રસની બાબતો ઉપર વિશ્લેષણ કરવું. સલાહ મેળવનાર વ્યક્તિના જીવનના ધ્યેયો જાણવા. સલાહ મેળવનાર વ્યક્તિના રસમાં વિષયો અંગે વધુ ને વધુ પ્રશ્ન પૂછવા દેવાની છૂટ આપવાની. સલાહ મેળવવા આપણી પાસે આવતા હોય ને એને આપણે શું કરવાનું? તો કે શૈક્ષણિક લાયકાત જાણવાની, એની બૌદ્ધિક બાબતો જાણવાની, રસની બાબત જાણવાની, જીવનના એના ધ્યેયો શું છે, કયા ક્ષેત્રમાં, કયા વિષયમાં એને રસ છે, અને જે તે સલાહ લેનાર જે વ્યક્તિ છે આપણી પાસે આવ્યો છે એને વધુના વધુ પ્રશ્ન પૂછવા દેવાની છૂટ આપવી જોઈએ. ઓછામાં ઓછી 2 સલાહ આપવાની. કેટલી? જે સલાહ આપનાર જે વ્યક્તિ હોય એને ઓછામાં ઓછી 2 સલાહ આપવાની. કારણ કે જેથી એક સલાહ ઉપયોગી સાબિત ના થાય તો અન્ય સલાહો ઉપર તે અમલ કરી શકે અને ફ્યુચરમાં, ભવિષ્યમાં તે પોતાની મુશ્કેલીઓ દૂર કરી શકે અને ભવિષ્યમાં કારકિર્દીમાં આગળ વધી શકે. આ હતો ક્વેશ્ચન નંબર 1. હવે ક્વેશ્ચન નંબર 2 છે આપણા આવતા વિડીયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.